જો ભાગ્યશાળીઓ, સૌના મનની અંદરમાં જીવનમાં કઈ રીતે સુખની પ્રાપ્તિ થાય એના માટેના પ્રયત્નો ચાલુ હોય છે. તમે બધા એવા પ્રયત્નોમાં છો કે અમને સુખ ક્યાંથી મળે, સુખ ક્યાંથી મળે, પણ પરમાત્માની ભક્તિ, સદગુરુની ઉપાસના સિવાય આપણા જીવનની અંદરમાં દુઃખોનો નાશ નથી થતો અને સુખની અનુભૂતિ થતી નથી. સુખના આભાસ આપણને ઘણા મળતા હોય છે, પણ સુખની અનુભૂતિ થતી નથી. જ્યારે સુખની અનુભૂતિ જોઈતી હોય, જ્યાં સુધી પરમાત્માના ધર્મમાં આરાધના કરતાં કરતાં આપણા મનની સ્થિરતા આવે, ઘર સંસાર દુકાન વેપારનું ટેન્શન તમે લોકો માથે લઈને બેઠા હો અને તે વખતે ધર્મમાં તમારું મન સ્થિર નથી થતું, એવા સમયે જીન શાસનની અંદરમાં જ બતાવેલા અનેક પ્રકારના જે સુખ શાંતિના ઉપાયો છે, લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો છે, એ આવા બધા શ્રી યંત્ર, આ પિરામિડ યંત્ર છે, જેની અંદરમાં શ્રી યંત્ર છે, 18 અભિષેકની અંદરમાં વપરાતી ઔષધિઓની માટી છે, સાથે કોળી છે, એની સાથે રુદ્રાક્ષના મણકા છે, અને એની સાથે ગોમતી નદીના કિનારેથી પ્રાપ્ત થતા એવા, જેને ગોમતી ચક્ર તરીકે અત્યારે બધા ઓળખે છે, એવા ગોમતી ચક્ર વગેરે વસ્તુઓથી તૈયાર થયેલું આ પિરામિડ શ્રીયંત્ર સહિતનું આસો મહિનાના દિવસો શરૂ થયેલા છે. એમાં તમે તમારા તિજોરીની અંદરમાં, ઓફિસમાં, ઘરમાં રાખી એની સુંદર આરાધના કરો, શ્રીયંત્રના જાપ કરો અને સાથે સાથે પરમાત્મા ભક્તિ વધારતા રહેશો તો આ વસ્તુ તમને જરૂર અવશ્ય લાભ કરનારી બનશે. તો અમારા મંગલ આશીર્વાદ છે.